કેમ છો મિત્રો? ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે અને એના અંદર મિત્રો 30થી 31 વિડીયો બનાવેલા છે જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે અને અનુલક્ષીને આ બધા વિડીયો બનાવેલા છે. તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ 2 આપણે ભણીશું મિત્રો, જેના અંદર જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર વિભાગ એ જે 100 ગુણનો પૂછાય છે ને મિત્રો, બસ એને અનુલક્ષીને 100 ક્વેશ્ચન બનાવવામાં આવેલા છે મિત્રો. આના અગાઉ મિત્રો આપણે મોક ટેસ્ટ 1 અપલોડ કરી દીધેલી છે. ના જોઈ હોય તો જોઈ લેજો. એના અંદર પણ 100 MCQ છે. તો આ પ્રકારે એના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ બીજા નંબરની ભણીશું મિત્રો, જેના અંદર આપણે 100 MCQ ભણીશું મિત્રો. જે ટાટ એસ ને ટાટ એચએસના અંદર વિભાગ એ જે મિત્રો તમારા 100 ગુણના અંદર પૂછાય છે એને અનુલક્ષીને આ સિરીઝ ચાલુ કરવામાં આવેલી છે. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંશોધનના કેટલા પ્રકાર છે. તો સંશોધનના મિત્રો 3 પ્રકાર છે બરોબર. એક છે મૂળગત સંશોધન, બીજું છે વ્યવહારિક સંશોધન, ત્રીજા નંબરના અંદર છે મિત્રો ક્રિયાત્મક સંશોધન. જોઈ લો મિત્રો, આ સંશોધનના 3 પ્રકાર છે બરોબર. મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક એક સંશોધક તરીકે ટીચર રિસર્ચર્સનો વિચાર સૌપ્રથમ કોણે વિકસાવ્યો હતો. જો મિત્રો, શિક્ષક એ સંશોધક તરીકે ટીચર્સ રિસર્ચર્સનો વિચાર કોણે વિકસાવ્યો હતો? તો લોરેન્સ સ્ટેને. યાદ રાખી લેજો, લોરેન્સ સ્ટેને મિત્રો આ વિચાર વિકસાવેલો છે કે શિક્ષક એ સંશોધક તરીકે, જેને અંગ્રેજીના અંદર ટીચર્સ રિસર્ચર્સનો વિચાર તરીકે વિકસાવેલો છે બરોબર, લોરેન્સ સ્ટેને. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કોણે કરી હતી. તો જો મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કોણે કરી હતી. તો સ્ટીફન કોરે મિત્રો ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરેલી હતી. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી અભ્યાસ કરી પોતાની માર્ગદર્શન મળે, પોતાની કાર્યપદ્ધતિ સુધારી શકાય, પોતાના નિર્ણયો અને ક્રિયાઓ ચકાસી શકાય એવા પ્રયાસોને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? તો સ્ટીફન કોરે મિત્રો ક્રિયાત્મક સંશોધનની આ વ્યાખ્યા આપી છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકશે બરોબર. ફરીથી એકવાર જોઈ લો આ વ્યાખ્યા કે પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી અભ્યાસ કરી પોતાની માર્ગદર્શન મળે, પોતાની કાર્યપદ્ધતિ સુધારી શકાય, પોતાના નિર્ણયો અને ક્રિયાઓ ચકાસી શકાય એવા પ્રયાસોને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. તો આ વ્યાખ્યા કોની છે મિત્રો? સ્ટીફન કોરની છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનને કેળવણી ક્ષેત્રને નાની ઊંચાઈ યોજના કોણે કહી છે. તો જો મિત્રો, ક્રિયાત્મક સંશોધનને કેળવણી ક્ષેત્રને નાની સિંચાઈ યોજના કોણે કહી છે? તો ડૉક્ટર ગુણવંત શાહે મિત્રો ક્રિયાત્મક સંશોધનને કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના કહી છે બરોબર, ડૉક્ટર ગુણવંત શાહે. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનના કુલ કેટલા સોપાન છે. તો ક્રિયાત્મક સંશોધનના અંદર કુલ મિત્રો 8 સોપાન આપેલા છે બરોબર. કેટલા સોપાન છે? 8 સોપાન આપેલા છે ક્રિયાત્મક સંશોધનના અંદર. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે. તો સમસ્યા જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન છે. તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળશે તમારી ટાટ એસ અને ટાટ એસની પરીક્ષાના અંદરથી. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનના સોપાન જણાવો. તો સૌપ્રથમ તો મિત્રો હું તમને જણાવી દઉં કે ક્રિયાત્મક સંશોધન જે છે મિત્રો એના 8 સોપાન તમને લાઇનસર યાદ હોવા જોઈએ બરોબર. તમે 7મા નંબરનો પ્રશ્ન તમે સમજ્યા હશો મિત્રો કે ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન જણાવો. તો જો મિત્રો, આવી રીતે લાઇનસર પૂછાઈ શકે છે બરોબર. 6થા નંબરનું જણાવો, 7મા નંબરનું જણાવો, બીજા નંબરનું જણાવો, ત્રીજા નંબરનું જણાવો. તો આવી રીતે ક્વેશ્ચન બની શકે છે ક્રિયાત્મક સંશોધનના અંદરથી. તો લાઇનસર મિત્રો આપણે હવે ક્રિયાત્મક સંશોધનના સોપાન જાણીએ. એક છે સમસ્યા, બીજું છે મિત્રો સમસ્યા ક્ષેત્ર, ત્રીજા નંબરનું છે મિત્રો સમસ્યાના સંભવિત કારણો, ચોથા નંબરના અંદર છે મિત્રો પાયાની જરૂરી માહિતી, 5મા નંબરનું છે મિત્રો ઉત્કલ્પનાઓ, 6થા નંબરના અંદર આવે છે પ્રયોગ કાર્યની રૂપરેખા, 7મા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન અને 8મા નંબરના અંદર આવે છે મિત્રો તારણો, પરિણામ અને અનુકાર્ય. આ જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનના સોપાન કહેવાય છે બરોબર. જોઈ લો ફરીથી મિત્રો એકવાર. એક છે સમસ્યા, બીજું છે સમસ્યા ક્ષેત્ર, ત્રીજા નંબરનું છે મિત્રો સમસ્યા સંભવિત કારણો અને ચોથા નંબરના અંદર આવે છે પાયાની જરૂરી માહિતી અને 5મા નંબરના અંદર આવે છે મિત્રો ઉત્કલ્પનાઓ અને 6થા નંબરના અંદર આવે છે મિત્રો પ્રયોગ કાર્યની રૂપરેખા, 7મા નંબરના અંદર આવે છે મૂલ્યાંકન અને 8મા નંબરના અંદર આવે છે તારણો, પરિણામ અને અનુકાર્ય. તો જો આ ક્રિયાત્મક સંશોધનના અંદરથી આવા ક્વેશ્ચન નીકળશે.
હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે આ ટાટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ક્રિયાત્મક સંશોધનનું સ્પેશિયલ વિડીયો બનાવી છે મિત્રો, જેના અંદર સંપૂર્ણ ક્રિયાત્મક સંશોધન આવી જાય છે, બરોબર. એની વ્યાખ્યા, એના સોપાનો, એના હેતુઓ, દરેક બાબતોનું મિત્રો આપણે આખું વિડીયો બનાવેલું છે ક્રિયાત્મક સંશોધનનું, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. તો આખો વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ક્રિયાત્મક સંશોધનમાં સહકારયુક્ત અભિગમ આપનાર મહાનુભાવ કોણ છે? તો સ્ટીફન કોરે જે છે મિત્રો, ક્રિયાત્મક સંશોધનમાં સહકારયુક્ત અભિગમ આપનાર મહાનુભાવ છે, બરોબર, સ્ટીફન કોરે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે? જો અને તો સ્વરૂપની હોય છે મિત્રો આ ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના, બરોબર, જો અને તો સ્વરૂપની હોય છે. આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન શાનો ઉકેલ આપે છે? તો ક્રિયાત્મક સંશોધન જે છે મિત્રો એ શિક્ષકને રોજબરોજની સમસ્યાઓનો સ્થાનિક ઉકેલ આપે છે, બરોબર. ક્રિયાત્મક સંશોધન શાનો ઉકેલ આપે છે? શિક્ષકને રોજબરોજની સમસ્યાઓનો સ્થાનિક ઉકેલ આપે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે? તો જો મિત્રો ક્રિયાત્મક સંશોધનના પરિણામો જે છે ને એ કોને ઉપયોગી છે? કોઈ એક શાળા કે વર્ગને મિત્રો ઉપયોગી હોય છે, બરોબર, કોઈ એક શાળા કે વર્ગને ઉપયોગી હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ કયો હતો? તો ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ જે હતો મિત્રો એ અમેરિકા દેશ હતો. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. આ જે બધા પ્રશ્નો છે ને એ તમારી ટાટની જે પરીક્ષા છે ને એના અંદર વિભાગ એ પૂછાતો હોય છે, જે દરેકના માટે સમાન હોય છે, બરોબર. ચાહે તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય, કોમર્સનો કોઈ સબ્જેક્ટ હોય, સાયન્સનો કોઈ સબ્જેક્ટ હોય અથવા આર્ટ્સનો કોઈ પણ સબ્જેક્ટ હોય, બરોબર, તો તમારે 100 ગુણનું જે વિભાગ એ છે ને દરેકને સમાન પૂછાશે. તો આ 100 ગુણ જે આપણે બનાવ્યા છે ને મિત્રો, જે મોક ટેસ્ટ એ આ રીતે આપણે ડિઝાઇન કરીને બનાવેલા છે મિત્રો, જે તમારા 100 ગુણ કવર થઈ જાય. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે છે? તો ક્રિયાત્મક સંશોધન જે છે મિત્રો એ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ હાથ ધરી શકે છે, બરોબર. ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે છે? જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ હાથ ધરી શકે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિ હાથ ધરી શકે છે? તો ક્રિયાત્મક સંશોધન જે છે મિત્રો એક કરતાં વધુ પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિ હાથ ધરી શકે છે મિત્રો આ ક્રિયાત્મક સંશોધનને, બરોબર. એક કરતાં વધુ પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિ હાથ ધરી શકે છે ક્રિયાત્મક સંશોધનને. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની કોયલ તરીકે કોણ ઓળખાય છે? તો દિવાળીબેન ભીલ જે છે મિત્રો એ ગુજરાતની કોયલ તરીકે ઓળખાય છે, બરોબર, દિવાળીબેન ભીલ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાગબાપુ તરીકે કોણ ઓળખાય છે? તો કાગબાપુ તરીકે મિત્રો દુલાભાયા કાગ ઓળખાય છે, બરોબર. કાગબાપુ તરીકે કોણ ઓળખાય છે? દુલાભાયા કાગ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાપડી સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો દાદા મેકરણે મિત્રો આ કાપડી સંપ્રદાયની સ્થાપના કરી હતી, બરોબર, દાદા મેકરણે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યાના છપૈયા ગામે મિત્રો સહજાનંદ સ્વામીનો જન્મ થયો હતો, બરોબર, અયોધ્યાના છપૈયા ગામે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહજાનંદ સ્વામી ગુજરાતના કયા ગામે આવેલા હતા? તો સહજાનંદ સ્વામી મિત્રો ગુજરાતના લોજ ગામે આવ્યા હતા, બરોબર. કયા ગામે? લોજ ગામે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વચનામૃત અને શિક્ષાપત્રી કોના દ્વારા લખવામાં આવેલી છે? તો સહજાનંદ સ્વામી દ્વારા મિત્રો આ વચનામૃત અને શિક્ષાપત્રી લખવામાં આવેલી છે, બરોબર, સહજાનંદ સ્વામી દ્વારા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબીના ટંકારાના અંદર સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. આ બધા ક્વેશ્ચન જે છે મિત્રો એ જીકેના ક્વેશ્ચન છે, બરોબર. અને જીકે તમારી ટાટની પરીક્ષાના અંદર 15 થી 20 ગુણના અંદર પૂછાશે, બરોબર. અભ્યાસક્રમ ચેકઆઉટ કરી લેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય સમાજની સ્થાપના કોણે કરેલી છે? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ મિત્રો આર્ય સમાજની સ્થાપના કરેલી છે, બરોબર. સ્વામી દયાનંદ સરસ્વતી અને 1875ના રોજ આર્ય સમાજની સ્થાપના કરેલી છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યાર્થ પ્રકાશ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો સત્યાર્થ પ્રકાશ પુસ્તક જે છે મિત્રો એ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવેલું છે, બરોબર. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સત્યાર્થ પ્રકાશ પુસ્તક લખવામાં આવેલું છે. તો જો મિત્રો આજે જે આપણે આ ટાટ માટે વિભાગ એના અંદર જે જનરલ બધાને 100 ગુણ પૂછાતા હોય છે ને મિત્રો, એને ડિઝાઇન કરીને આખું આ વિડીયો બનાવ્યું છે મિત્રો, જે મોક ટેસ્ટ 2 છે, બરોબર. અને મોક ટેસ્ટ 1 પણ અપલોડ કરી દીધેલી છે મિત્રો, તમે જોજો. એના અંદર તમારે 100 ગુણ 100%
પાકા થઈ જશે. આવી મોક ટેસ્ટ મિત્રો આવતી રહેશે. તો આ મોક ટેસ્ટના અંદર બધા જે ક્વેશ્ચન છે ને એનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ જણાવી દઉં છું કે આપણે ટાટ માટે કયા વિડીયો બનાવ્યા છે કયા ટોપિક ઉપર એ જાણી લો. તો અધ્યાપન સૂત્રોનું મિત્રો આપણે એક વિડીયો બનાવ્યું છે જેના અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે અને અધ્યાપન સૂત્રો મિત્રો તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. એક બીજું વિડીયો બનાવ્યું છે મિત્રો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. બરોબર, આ ત્રણે ટોપિક મિત્રો મનોવિજ્ઞાનના છે એવા ટોપિક છે કે જેના અંદરથી વ્યાખ્યાઓ સૌથી વધારે પૂછાતી હોય છે. તો આ પણ આખું એક વિડીયો સરસ મજાનું સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો. વ્યાખ્યાઓ પણ આના અંદર આવી જાય છે. બરોબર, તો આ પણ તમારી પરીક્ષાના અંદર 6 થી 7 ગુણના અંદર પૂછાશે. ચેનલ ઉપર પડેલું છે. બીજું એક વિડીયો બનાવ્યું છે મિત્રો આપણે સ્વ અને વ્યક્તિત્વ. બરોબર, સ્વ અને વ્યક્તિત્વ આ ટોપિક પણ મનોવિજ્ઞાનનો ટોપિક છે જે તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. જે સંપૂર્ણ ભણાયેલો છે આના અંદર વ્યાખ્યાઓ પણ આવી જાય છે. તો જુઓ મિત્રો, આ બધા જે ટોપિક તમને કીધા ને એ તમે ચેનલ પર જઈને જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે આના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રનો જન્મ ક્યાં થયો હતો. તો શ્રીમદ રામચંદ્રનો જન્મ મિત્રો મોરબીના વવાણિયા ગામમાં થયો હતો. બરોબર, યાદ રાખી લેજો, શ્રીમદ રામચંદ્રનો જન્મ મોરબીના વવાણિયા ગામમાં થયો હતો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોક્ષમાળા ગ્રંથની રચના કોણે કરેલી છે. તો શ્રીમદ રામચંદ્રએ મિત્રો મોક્ષમાળા ગ્રંથની રચના કરેલી છે. બરોબર, શ્રીમદ રામચંદ્રએ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રને કયું બિરુદ મળેલું છે. તો સાક્ષાત સરસ્વતીનું મિત્રો બિરુદ મળેલું છે શ્રીમદ રામચંદ્રને. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી. તો ઇન્દુલાલ યાજ્ઞિકે મિત્રો મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે. તો ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ મિત્રો નૈનપુર આવેલો છે. ક્યાં આગળ આવેલો છે? નૈનપુર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે. તો મોતીભાઈ અમીન જે છે મિત્રો એ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કહેવાય છે. બરોબર, મોતીભાઈ અમીન. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે 3 આધાર સ્તંભો કયા છે. તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. આ 3 આધાર સ્તંભો જે છે મિત્રો એ માનવ વિકાસની પ્રક્રિયાને સમજી શકાય છે. બરોબર, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાથી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વૃદ્ધિની વ્યાખ્યા કોને આપી છે. તો ક્રો અને ક્રોએ મિત્રો આ વ્યાખ્યા આપી છે અને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના અંગ ઉપાંગમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોને આપી છે વૃદ્ધિની. તો ક્રો અને ક્રોએ મિત્રો આ વ્યાખ્યા આપી છે વૃદ્ધિની. બરોબર, તે વૃદ્ધિ એટલે શરીરના અંગ ઉપાંગમાં થતો ફેરફાર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી છે વૃદ્ધિની. તો ફ્રેન્ડે મિત્રો આ વૃદ્ધિની વ્યાખ્યા આપી છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર અને ઘણી બધી પરીક્ષાના અંદર આ વ્યાખ્યા પૂછાઈ ગઈ ટેટાટની. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ સળંગ ચાલતી પ્રક્રિયા છે. બરોબર, આ વિકાસની વ્યાખ્યા કોણે આપી છે. તો ક્રો અને ક્રોએ મિત્રો આ વિકાસની વ્યાખ્યા આપી છે કે વિકાસ એ સળંગ ચાલતી પ્રક્રિયા છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ વિકાસની વ્યાખ્યા કોણે આપી. તો સ્કિનરે મિત્રો આ વ્યાખ્યા આપી છે વિકાસની કે વિકાસ એ નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે. બરોબર, સ્કિનરે વ્યાખ્યા આપી. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. એલિઝાબેથ હર્લોકે મિત્રો આ વ્યાખ્યા આપી છે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું. આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો. પરિપક્વતા એટલે શું. તો માનવી અને પ્રાણી શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણ થવાની કુદરતી પ્રક્રિયા હોય ને મિત્રો એને પરિપક્વતા કહેવાય છે. બરોબર, ફરીથી જોઈ લો, માનવી અને પ્રાણીના શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણ થવાની પ્રક્રિયાને પરિપક્વતા કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે. તો તમને ખબર જ હશે મિત્રો, વિકાસને અસર કરતા પરિબળો 2 છે મિત્રો. એક વારસો છે અને એક છે પર્યાવરણ. યાદ રાખી લેજો, વારસો અને પર્યાવરણ જે આ બંને જે પરિબળો છે ને એ વિકાસને અસર કરતા હોય છે.
હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે વારસાના બે પ્રકાર જણાવો. તો વારસાના બે પ્રકાર આ છે મિત્રો, એક છે પ્રગટ કે પ્રભાવી વારસો અને બીજા નંબરનું છે મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો. જે વારસાના બે પ્રકાર છે બરોબર, પ્રગટ કે પ્રભાવી વારસો અને બીજા નંબરનું આવે છે મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ, પ્રગટ કે પ્રભાવી વારસો એટલે શું? આ વ્યાખ્યા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો. તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે. દાખલા તરીકે આંખનો રંગ અને વાળનો રંગ આ આપણને દેખાય છે, તો આને મિત્રો પ્રગટ કે પ્રભાવી વારસો કહેવાય છે બરોબર. વ્યક્તિના દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહેવાય છે બરોબર. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ, અપ્રગટ કે પ્રસન્ન વારસો એટલે શું? તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા જ ગુણધર્મ પ્રગટ થતા નથી, તેને અપ્રગટ વારસો કહે છે બરોબર. યાદ રાખી લેજો, અપ્રગટ કે પ્રસન્ન વારસો એટલે શું? તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા જ ગુણધર્મ પ્રગટ થતા નથી, તેને અપ્રગટ વારસો કહે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા 3 વિભાગો દર્શાવેલા છે? તો ઘર, શાળા અને સમવયસ્કો. આ જે છે મિત્રો એ બાળકના વિકાસના 3 વિભાગો દર્શાવે છે દુર્ગાનંદ સિંહાએ બરોબર. ઘર, શાળા અને સમવયસ્કો. સમવયસ્કો એટલે મિત્રો મિત્ર વર્તુળ બરોબર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં રંગસૂત્રની જોડ કેટલી હોય છે? તો 23 જોડ હોય છે મિત્રો, 2. યાદ રાખી લેજો બરોબર. માનવ શરીરમાં રંગસૂત્રની જોડ કેટલી હોય છે? તો 23 જોડ હોય છે, 2 હોય છે પણ આવી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના જીવનની વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? તો ગર્ભાધાનથી થતી હોય છે મિત્રો બાળકના વિકાસની શરૂઆત. તો બાળકના જીવનના વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? ગર્ભાધાનથી થતી હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ બરોબર. યાદ રાખજો, બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો મોન્ટેસરીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? તો જોહન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી છે બરોબર. તો જોહન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી છે. તો જો મિત્રો આજે જે આપણે આ મોક ટેસ્ટ સિરીઝ 2 જે ચાલુ કરી છે મિત્રો, મોક ટેસ્ટ 2 નંબરની જે છે મિત્રો, એના અંદર આપણે 47 ક્વેશ્ચન સમજ્યા છીએ બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે કે આપણે મિત્રો ટાટ માટે ઘણા બધા ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે. તો આના અંદર આ ટોપિક પણ છે મિત્રો કે શિક્ષક અભિયોગ્યતા બરોબર, જેના પાર્ટ 3 આપણે ભણાયેલા છે. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 બરોબર. એક પાર્ટના અંદર મિત્રો 80 ક્વેશ્ચન છે બરોબર. એવા 3 પાર્ટ છે, તો 8 તરી 24 એટલે 240 ક્વેશ્ચન થયા મિત્રો આ શિક્ષક અભિયોગ્યતાના. અને શિક્ષક અભિયોગ્યતા જે છે મિત્રો 35 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાય છે બરોબર. તો એ બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો. બીજો મિત્રો આપણે એક વિડીયો બનાવી છે બેન્જામિન બ્લૂમ MCQ બરોબર. બેન્જામિન બ્લૂમનો મિત્રો આખો એક ટોપિક આપેલો છે, તમારા અભ્યાસક્રમના અંદર જોઈ લેજો. તો બેન્જામિન બ્લૂમ મિત્રો સંપૂર્ણ આપણે ભણાયેલું છે બરોબર. આ બેન્જામિન બ્લૂમ જે છે ને તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે, એટલે સંપૂર્ણ વિડીયો તમે જોઈ લેજો. એના પછી આપણે મૂલ્યાંકન ભણાવ્યું છે મિત્રો બરોબર. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવો ટોપિક આપેલો છે, જેના અંદરથી મૂલ્યાંકન આપણે સંપૂર્ણ ભણાવી દીધું છે મિત્રો સારી રીતે બરોબર. એના હેતુઓ, લક્ષણો, સોપાનો બધું ભણાવ્યું છે મિત્રો મૂલ્યાંકનમાં. તો એ વિડીયો પણ ચેનલ પર પડેલું છે. અને મૂલ્યાંકન તમારી પરીક્ષાના અંદર 6 થી 7 ગુણના અંદર પૂછાશે, એ જોઈ લેજો વિડીયો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો જો મિત્રો તમને આ જે ટોપિક કીધા છે ને બધા ટોપિક તમારા અભ્યાસક્રમના અંદર આપેલા છે બરોબર. તો વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો ગીજુભાઈ બધેકાના છે મિત્રો બરોબર. વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો ગીજુભાઈ બધેકાના. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? તો મોન્ટેસરી જે છે મિત્રો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કહેવાય છે બરોબર, મોન્ટેસરી. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમતો દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી? તો ગીજુભાઈ બધેકાએ મિત્રો રમતો દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કરી છે બરોબર, ગીજુભાઈ બધેકાએ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. આ કયા મનોવૈજ્ઞાનિકનો મત છે? તો ગિલફર્ડે મિત્રો એવું કીધેલું છે કે બુદ્ધિના અંદર 150 ઘટકો હોય છે બરોબર. ગિલફર્ડનો મિત્રો આ મત છે બરોબર. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા છે? તો જો બુદ્ધિ પર અસર કરતા પરિબળો જો વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ.
આ બધા જે છે મિત્રો એ બુદ્ધિ પર અસર કરે છે, બરોબર. વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈક્યુનું સૂત્ર કોણે આપ્યું છે. તો આઈક્યુનું સૂત્ર જે છે મિત્રો એ સ્ટર્ને આપેલું છે, બરોબર. કોણે આપેલું છે? સ્ટર્ને મિત્રો આઈક્યુનું સૂત્ર આપેલું છે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે. તો સાહજિક વર્તન કહેવાય છે મિત્રો. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે? સાહજિક વર્તન કહેવાય છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોએ શાના ઉપર પ્રયોગ કર્યો હતો. તો પાવલોએ મિત્રો જો અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર. કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે, બરોબર. પાવલોએ શાના ઉપર પ્રયોગ કરેલો છે? કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે. ટાઈપિંગ મિસ્ટેક મિત્રો અહીંયા થયેલું છે, બરોબર. પીડીએફના અંદર જવાબ મિત્રો આપણે સુધારી દઈશું. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કિનરે શાના ઉપર પ્રયોગ કર્યો હતો. તો સ્કિનરે મિત્રો ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો, બરોબર. કોના ઉપર કર્યો હતો? ઉંદર ઉપર. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થોર્નડાઇકે શાના ઉપર પ્રયોગ કર્યો હતો. તો થોર્નડાઇકે મિત્રો બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. તો જો મિત્રો આ મહત્વના જે મનોવૈજ્ઞાનિકો છે ને એમને કયા પશુ પંખી ઉપર પ્રયોગ કર્યા છે ને એના અંદરથી ક્વેશ્ચન મિત્રો વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જુઓ મિત્રો આ મોક ટેસ્ટ નંબર 2 છે, બરોબર. અગાઉ આપણે મોક ટેસ્ટ એક અપલોડ કરી છે મિત્રો. તો મોક ટેસ્ટની સિરીઝ મિત્રો હવે ચાલુ થઈ ગઈ છે, બરોબર. ચાલુ જ રહેશે. તો આ બધા વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો. તો ઈરણ શબ્દનો પ્રયોગ મિત્રો વુડવર્થ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણ શબ્દનો પ્રયોગનો અર્થ શું સૂચવાય છે. તો બહુવિધ શિક્ષણ. યાદ રાખજો, બહુવિધ શિક્ષણ. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપ્યા છે. તો જો મિત્રો શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપ્યા છે. તો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેને નેટ ફ્લેન્ડર્સ કહેવાય છે, બરોબર. અને એમને મિત્રો આ 10 ઘટકો આપેલા છે, યાદ રાખી લેજો. આ શિક્ષક વર્ગ વ્યવહારના, યાદ રાખજો, શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપ્યા છે. તો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેનું નામ છે નેટ ફ્લેન્ડર્સ અને એમને 10 ઘટકો આપેલા છે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં વાતચીત કેવી હોવી જોઈએ. તો શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત હોવી જોઈએ, બરોબર. વર્ગ વ્યવહારમાં વાતચીત કેવી હોવી જોઈએ. શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત હોવી જોઈએ. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 2 છે જેના અંદર આપણે 100 ક્વેશ્ચન ભણવાના છીએ. હાલ આપણે 62 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જે આપણું મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, વિડીયો અને પ્લેલિસ્ટની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી મિત્રો આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપીએ છીએ, બરોબર. તો બંને પેજને મિત્રો ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 5 થી 7 ગુણના અંદર 100% પૂછાશે. તો જો મિત્રો આ બંને એજ્યુકેશન પેજ જે છે ને એ ફોલો કરી દેજો. એજ્યુકેશન માટે તમને 100% કામ આવશે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ છે. તો વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ છે મિત્રો. આના અંદરથી ક્વેશ્ચન 100% નીકળતા હોય છે, બરોબર. એક છે લાગણીનો સ્વીકાર, બીજું છે વખાણ અને પ્રોત્સાહન, ત્રીજા નંબરનું છે મિત્રો વિચારનો સ્વીકાર અને ચોથા નંબરનું છે મિત્રો પ્રશ્નો પૂછવા. આ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પરોક્ષ અસર કહેવાય છે. હવે 64માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ છે. આ પણ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એક છે મિત્રો વ્યાખ્યાન કથન, બીજું છે સૂચના આપવી, ત્રીજું છે મિત્રો ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. આ બધી જે છે મિત્રો એ વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસરો છે. તો જો મિત્રો આ વર્ગ વ્યવહારના અંદર જે અસરો છે ને તમારી પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન નીકળે છે.
હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને વાતચીતમાં કઈ બાબતનો સમાવેશ કરેલો છે? તો બાળકની વાતચીતના અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે? જવાબ આપે અને પહેલ કરે, આ બાબતનો સમાવેશ કરેલો છે મિત્રો બાળકની વાતચીતના અંદર, બરોબર. જવાબ આપે અને પહેલ કરે. હવે 66માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી પર પોતાની ખોટી સહી કરી તમારી પાસે આવે છે, ત્યારે તમે શું કરશો? એક શિક્ષક તરીકે તમે શું કરશો મિત્રો? તો વિદ્યાર્થીને સતત ચેતવણી આપશો કે ભવિષ્યમાં આવો ફરીથી ક્યારેય પણ નહીં કરે, બરોબર. આવું ક્યારેય પણ ભવિષ્યના અંદર ફરીથી ન કરે, આવી આપણે એક ચેતવણી આપવાની છે, શિક્ષા નથી કરવાની. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ, કારણ કે યાદ રાખજો મિત્રો, યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ કારણ કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે. એટલા માટે કોઈ પણ શિક્ષક પાસે મિત્રો, યોગ્ય શિક્ષક પાસે ભાષાનું પ્રભુત્વ હોવું જોઈએ, બરોબર. તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજ શું કરવું જોઈએ? તો જો મિત્રો બાળકના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું જોઈએ? તો બાળકોના માનસિક વિકાસ માટે સાર્વજનિક વાંચનાલયો, પુસ્તકાલયોનું નિર્માણ કરાવવું જોઈએ. બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શાળાઓ, ખેલકૂદના મેદાનો સ્થાપવા જોઈએ મિત્રો, કે જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોરોમાં સંવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ? તો કિશોરોના અંદર સંવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ મિત્રો? કિશોરોને નૈતિક શિક્ષણ આપવું જોઈએ, બરોબર. શિક્ષકોને કેવું શિક્ષણ આપવું જોઈએ? નૈતિક શિક્ષણ આપવું જોઈએ. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો મિત્રો, બરોબર. વિદ્યાર્થીઓના અંદર સહયોગની ભાવના કેળવવી હોય મિત્રો, તો બધા વિદ્યાર્થીઓને સમૂહ કાર્ય આપવાનું, કે જેથી કરીને એમના અંદર સહકારની ભાવનાનો વિકાસ થશે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશું મિત્રો એને, કે જેથી કરીને એના અંદર મિત્રો જેના અંદર સહભાગીદારીની ભાવના કેળવાય મિત્રો, યાદ રાખી લેજો. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે શું કરશો મિત્રો? પૂર્ણ રૂપે મદદ કરશો મિત્રો જે તે ભાગીદાર લીધેલા વિદ્યાર્થીઓને. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારા શિક્ષણ કાર્ય દરમિયાન એક વિદ્યાર્થી છેલ્લી પાટલી પર બેસી ચિત્ર બનાવી છે, તો તમે શું કરશો? તો તેને મિત્રો ચિત્ર દોરવાની કળાને યોગ્ય દિશા આપવાની છે, બરોબર. કારણ કે દિશાના અંદર આગળ વધે એવું કાર્ય આપણે કરવાનું છે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સારો શિક્ષક વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દૃષ્ટિ રાખે છે, બરોબર. એક સારા શિક્ષકનો મિત્રો લક્ષણ શું હોઈ શકે? કે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા શું કરશો? તો વિદ્યાર્થીઓ સમક્ષ તમારો આચરણનું આદર્શ પાસું રજૂ કરશો મિત્રો, બરોબર. કે જેથી કરીને વિદ્યાર્થીઓ પર તમારું જે આદર્શ પાસાનું પ્રતિભાવ પડે, બરોબર. એટલા માટે વિદ્યાર્થીઓ સમક્ષ તમારું આચરણનું આદર્શ પાસું રજૂ કરવું પડે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે, એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો વિદ્યાર્થીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી સોંપશો મિત્રો, બરોબર. કે જેથી કરીને એ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દે, બરોબર. અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર. સોંપવાની જગ્યાએ શોધશો લખાઈ ગયું છે, આટલું ધ્યાન રાખી લેજો. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન સૂત્રોના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હર્બર્ટ સ્પેન્સર જે છે મિત્રો એ અધ્યાપન સૂત્રોના પિતા તરીકે ઓળખાય છે, બરોબર. હર્બર્ટ સ્પેન્સર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્બર્ટ સ્પેન્સરે અધ્યાપન સૂત્રોની વાત તેમના કયા પુસ્તકમાં કરેલી છે? તો જો મિત્રો હર્બર્ટ સ્પેન્સરે અધ્યાપન સૂત્રોની વાત તેમના કયા પુસ્તકમાં કરેલી છે? એજ્યુકેશન નામના પુસ્તકના અંદર વાત કરેલી છે, બરોબર. પુસ્તકનું નામ છે એજ્યુકેશન. હવે 79માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે અધ્યાપન સૂત્રોને સ્પષ્ટ કરી વ્યાપક કોણે બનાવ્યા? તો જો મિત્રો અધ્યાપન સૂત્રોને સ્પષ્ટ કરી વ્યાપક કોણે બનાવ્યા છે? તો ડૉક્ટર વેલ્ટને કર્યા છે, બરોબર. ડૉક્ટર વેલ્ટને. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે અધ્યાપન સૂત્રોની શાની નીપજ છે? તો જો મિત્રો અધ્યાપન સૂત્રો જે છે મિત્રો એ શાની નીપજ છે? અનુભવ, વિચાર અને નિરીક્ષણની નીપજ છે અધ્યાપન સૂત્રો, બરોબર. અનુભવ, વિચાર અને નિરીક્ષણ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્ણ પરથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે? તો ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ ઉપર આધારિત છે મિત્રો આ પૂર્ણ પરથી ખંડ તરફ સૂત્ર.
હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ણ ઓળખ પરથી શબ્દ અને ત્યારબાદ વાક્યો વાંચતા શીખવવા અધ્યાપનના કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરળ પરથી કઠિન તરફનો, બરોબર. વર્ણ ઓળખ પરથી શબ્દ અને ત્યારબાદ વાક્યો વાંચતા શીખવામાં અધ્યાપનના કયા સૂત્રનો ઉપયોગ થાય છે? સરળ પરથી કઠિન તરફ. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં સરવાળા જાણતા બાળકોને તેમના આધારે ગુણાકાર શીખવવા માટે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરાશે? તો જો મિત્રો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, બરોબર. જે જાણે છે એના ઉપરથી, જે નથી જાણતા તેના ઉપર. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન સૂત્ર શું છે? તો અનુભવની નીપજ છે મિત્રો અધ્યાપન સૂત્ર, બરોબર. અનુભવની નીપજ. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપનની પ્રક્રિયામાં તત્પરતા વધારવાનું કયું અધ્યાપન સૂત્ર છે? તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, બરોબર. અધ્યાપનની પ્રક્રિયાના અંદર તત્પરતા વધારવાનું આ સૂત્ર છે, બરોબર. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિનો કૌશલ્ય કયા અધ્યાપન સૂત્રના ઉપયોગથી વિકસે છે? તો આગમન પરથી નિગમન તરફ, બરોબર. વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિનો કૌશલ્ય કયા અધ્યાપન સૂત્રના ઉપયોગથી વિકસે છે? આગમન પરથી નિગમન તરફ. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણમાં સામાન્ય રીતે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ થાય છે? તો પૂર્ણથી ખંડ તરફ મિત્રો આ કાવ્ય શિક્ષણના અંદર સામાન્ય રીતે અધ્યાપન સૂત્રનો ઉપયોગ થાય છે, બરોબર. પૂર્ણથી ખંડ તરફ. હવે 88મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિત્વને અંગ્રેજીમાં શું કહે છે? તો વ્યક્તિત્વને અંગ્રેજીના અંદર મિત્રો પર્સનાલિટી કહેવામાં આવે છે, બરોબર. પર્સનાલિટી. તો જો મિત્રો આ જે તમારી ટાટ માટે મોક ટેસ્ટ નંબર 2 છે, બરોબર. જેના અંદર આપણે 100 ક્વેશ્ચન સમજવાના છીએ. તો 88 ક્વેશ્ચન આપણે સમજ્યા. એ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે ટાટ માટે આપણે મિત્રો વિડીયો બનાવ્યા છે કે ગુજરાતી વ્યાકરણના 3 વિડીયો બનાવ્યા છે અને ગુજરાતી વ્યાકરણ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. તો 3 વિડીયો મિત્રો જોઈ લેજો. જે અગાઉની પરીક્ષાના અંદર વ્યાકરણના અંદર ક્વેશ્ચન પૂછાય છે ને એ બધા ક્વેશ્ચન એના લીધેલા છે અને GCRT બેઝ છે મિત્રો. આના સિવાય મિત્રો આપણે જીકેના 3 વિડીયો બનાવ્યા છે, બરોબર. જનરલ નોલેજ જીકે પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, બરોબર. 15 થી 20 ગુણના અંદર. પછી આપણે મિત્રો જનરલ પદ્ધતિનું એક વિડીયો બનાવ્યું છે જે તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય પણ જનરલ પદ્ધતિ તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. જેને પેડાગોજી કહેવાય છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર કમસે કમ 8 થી 9 ગુણના અંદર પૂછાશે. એ વિડીયો પણ બનાવ્યું છે સંપૂર્ણ, એ ચેનલ પર જઈને જોઈ લેજો. પછી આપણે બચાવ પ્રયુક્તિનું વિડીયો બનાવ્યું છે મિત્રો, એ પણ ચેનલ પર જઈને જોઈ લેજો. સંપૂર્ણ બચાવ પ્રયુક્તિ ભણાય છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 6 થી 8 ગુણના અંદર પૂછાશે. પછી આપણે બુદ્ધિનું વિડીયો બનાવ્યું છે મિત્રો. બુદ્ધિનો ટોપિક પણ તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર પૂછાશે. સંપૂર્ણ બુદ્ધિ ભણાયેલું છે. તો આ જે બધા તમને ટોપિક કીધા ને બધા ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે એ ચેનલ પર જઈને જોઈ લેજો. તમારા મિત્રોને શેર કરજો. તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વ માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો પર્સોના. યાદ રાખજો, વ્યક્તિત્વ માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? પર્સોના શબ્દ વપરાય છે. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્સોના શબ્દનો અર્થ શું થાય છે? તો મોહરું થાય છે મિત્રો, યાદ રાખજો. પર્સોના શબ્દનો અર્થ શું થાય છે? મોહરું. હવે 91મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. G.W. ઓલ્પોર્ટે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે, બરોબર. G.W. ઓલ્પોર્ટ. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપેલા છે? તો ભારતીય દર્શનશાસ્ત્રના અંદર વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે મિત્રો? એક આપેલો છે સાત્વિક, જેને સત્વગુણ કહેવાય છે. બીજો આપેલો છે મિત્રો રાજસી, જેને રજોગુણ કહેવાય છે. અને ત્રીજા નંબરનું આપી છે મિત્રો તામસી, જેને તમોગુણ કહેવાય છે. તો જો મિત્રો આ 92 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે ટાટ HS માટે આપણે સ્પેશિયલ એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, જેનું નામ છે ટાટ HS 2026, જેના અંદર 30 થી 31 વિડીયો બનાવેલા છે મિત્રો. એ બધા વિડીયો તમારે જોવા હોય આખું પ્લેલિસ્ટ તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આપણી ચેનલ પર જશો ત્યારે કોર્સનો ઓપ્શન હશે, કોર્સના અંદર જશો એટલે પહેલું જ પ્લેલિસ્ટ જોવા મળશે. ત્યાંથી એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અથવા તમને ખબર જ છે મિત્રો આપણે ટેલિગ્રામના અંદર લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ માટે વિડીયો પણ મૂકીએ છીએ અને પ્લેલિસ્ટની લિંક પણ આપીએ છીએ, એટલે ત્યાંથી પણ તમને સરળતાથી મળી રહેશે. તો એ લિંક તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? એક છે મિત્રો વાત પ્રકૃતિ, 2 છે પિત્ત પ્રકૃતિ, 3 છે મિત્રો કફ પ્રકૃતિ. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીક વેદ હિપોક્રેટસ શરીરમાં રસસ્રાવને આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? એક છે રક્ત પ્રભાવી, 2 છે કફ પ્રભાવી, 3 છે કાળા પિત્ત પ્રભાવી અને ચોથા નંબરનું છે મિત્રો પીળા પિત્ત પ્રભાવી. બરોબર, આ યાદ રાખી લેજો. ગ્રીક વેદ હિપોક્રેટસ શરીરના રસસ્રાવને આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? 4 આપ્યા છે. એક છે રક્ત પ્રભાવી, 2 છે કફ પ્રભાવી, 3 છે કાળા પિત્ત પ્રભાવી અને ચોથું છે મિત્રો પીળા પિત્ત પ્રભાવી. અને આના અંદરથી ક્વેશ્ચન મિત્રો 100% નીકળેલા છે. અગાઉના પેપર ઉઠાઈને જોઈ લેજો. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને શેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકારમાં આપેલા છે? તો એક છે મિત્રો આંતર સ્તર પ્રધાન વ્યક્તિત્વ, બીજું છે મધ્યમ સ્તર પ્રધાન વ્યક્તિત્વ અને ત્રીજું છે મિત્રો બાહ્ય સ્તર પ્રધાન વ્યક્તિત્વ. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપેલા છે? 2 આપેલા છે મિત્રો. એક છે અંતર્મુખ વ્યક્તિત્વ અને બીજું છે મિત્રો બહિર્મુખ વ્યક્તિત્વ. ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમ કોણે આપેલો છે? તો સિગમન્ડ ફ્રોઈડે મિત્રો આ મનોગત્યાત્મક અભિગમ આપેલો છે. બરોબર, સિગમન્ડ ફ્રોઈડે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વના રચનાના 3 અંગ કયા છે? તો વ્યક્તિત્વના રચનાના 3 અંગ છે મિત્રો ઈડ, ઈગો અને સુપર ઈગો. યાદ રાખી લેજો, ઈડ, ઈગો અને સુપર ઈગો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ માનવવાદી અભિગમ કોણે આપેલો છે? કાર્લ રોજર્સે મિત્રો માનવવાદી અભિગમ આપેલો છે. બરોબર, કાર્લ રોજર્સ. તો જુઓ મિત્રો, તમને ખબર જ હશે કે જે આપણે મોક ટેસ્ટ બીજા નંબરની જે આપણે ચાલુ કરી હતી, જેના અંદર 100માં નંબરનો ક્વેશ્ચન સમજીએ. આના અગાઉ મોક ટેસ્ટ એક અપલોડ કરેલી છે મિત્રો, એ જોઈ લેજો. અને બીજી પણ મોક ટેસ્ટો આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો 100માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મેસ્લોએ મિત્રો સ્વસાર્થકતાનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, કોને આપ્યો છે? મેસ્લોએ. તો આ 100 ક્વેશ્ચન મિત્રો તમને મોક ટેસ્ટ 2ના કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ખરેખર તમને આ મોક ટેસ્ટ 2 તમને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ટેલિગ્રામ ઉપર તમને ખબર છે મિત્રો જે ટાટ માટે આપણે વિડીયો બનાવ્યા છે, જે પ્લેલિસ્ટ બનાવે છે, એ બધાની લિંક એના અંદર મૂકી દઈએ છે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. ત્યાંથી તમને બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી મિત્રો આપણે શાના અંદર આપીએ છીએ? આ બંને પેજ ઉપર આપીએ છીએ. એટલે બંને પેજને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક કરંટ અફેર્સની પણ રીલ્સ આપણે બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે આ બધી રીલ્સો. બરોબર, અને આ બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. તમને ખબર છે મિત્રો આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.